નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજાયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મ પ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકાર ચાલે છે ને શુદ્ધ ભાવ અધિકારની આપણે 45-46 જે બે ગાથા હતી એ પૂરી કરી અને ત્યાર પછીથી મુનિવરનો જે કળશ 70મો એ પણ આપણે પૂરો કર્યો છે. હવે આજે 47મી ગાથાથી આગળ સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. નિયમસાર કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 47. યાદસાહ સિદ્ધાત્માનો ભવ માલિના દિવસ તાદશા ભવંતી જરા મરણ જન્મ મુક્તા અષ્ટ ગુણા અલંકૃતા યેન. ગુજરાતીમાં ગાથા છે. જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી છે, જેથી જન્મ મરણાદિહીન ને અષ્ટગુણ સંયુક્ત છે. અન્વયાર્થમાં કહે છે કે યાદ સાહા સિદ્ધાત્મના એટલે જેવા સિદ્ધ આત્માઓ છે, તાદશાહા ભવમ આલિના જીવા એટલે કે તેવા ભવલીન જીવો છે. ભવલીન એટલે ભવમાં લીન છે, જે સંસારી છે. શું કહે છે કે જેવા સિદ્ધ આત્માઓ છે તેવા ભવલીન જીવો છે. આગળ કહે છે કે એન જરા મરણ જન્મ મુક્તા જેથી તે સંસારી જીવો સિદ્ધ આત્માઓની માફક જન્મ જરા મરણથી રહિત અને અષ્ટગુણ અલંકૃતા એટલે 8 ગુણોથી અલંકૃત છે, 8 ગુણોથી સહિત છે. સિદ્ધ ભગવાનના 8 ગુણ કહેવાય. તો સિદ્ધ ભગવાન તો 8 ગુણથી સહિત છે, પણ અહીંયા એમ કે છે કે આ જે સંસારી જીવો ભવલીન કે સંસારી જીવો છે એ પણ સિદ્ધ આત્માઓની માફક જન્મ જરા મરણથી રહિત અને 8 ગુણોથી અલંકૃત છે. આચાર્ય ભગવાને આ વાત જે કરી છે તેને બરાબર સમજવાની છે. તેથી જેવા સિદ્ધ આત્માઓ છે તેવા સંસારી જીવો છે, જેથી તે સંસારી જીવો સિદ્ધ આત્માઓની માફક જન્મ જરા મરણથી રહિત અને 8 ગુણોથી અલંકૃત છે. કઈ અપેક્ષાએ વાત કરી છે એ બરાબર સમજવાનું છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નય નું આ કથન છે. એટલે તેની ટીકામાં આચાર્ય ભગવાન શરૂઆતમાં જ કહે છે, મુનિવર શરૂઆતમાં જ કહે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયના અભિપ્રાયે સંસારી જીવમાં અને મુક્ત જીવોમાં તફાવત નહીં હોવાનું આ કથન છે. જો વસ્તુના સ્વરૂપને અનેકાંતથી સમજવું જોઈએ, જે અપેક્ષાએ જે વાત હોય તે અપેક્ષાએ સમજવી જોઈએ. અહીંયા આ કથન જે છે તે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનું કથન છે.
એટલે એ અપેક્ષાથી એમ કહ્યું કે આત્માનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જે છે એ કેવું છે, તો કે એ પણ 8 ગુણોથી સહિત છે અને જન્મ જરા મરણથી રહિત છે. એટલે જેમ સિદ્ધ આત્માઓ છે તેવી જ રીતે આ સંસારી જીવો પણ જન્મ જરા મરણથી રહિત અને 8 ગુણોથી સહિત છે. એટલે આ કથન જે કર્યું એ કથન તો શુદ્ધ દ્રવ્યાર્થિક નયના અભિપ્રાય, શુદ્ધ દ્રવ્યાર્થિક નયના અભિપ્રાય કર્યું એનો અર્થ એ થયો કે અહીંયા જે સંસારી જીવ કયો એ જીવ જે શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી જે જીવ છે એની વાત લીધી છે. પર્યાયમાં એને સંસારીપણું છે. સંસારીપણું તો ક્યાં છે? પર્યાયમાં છે. તો પર્યાયની વાત નથી લેવી, ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની વાત લેવી છે. એટલે કહે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયના અભિપ્રાયે સંસારી જીવોમાં અને મુક્ત જીવોમાં તફાવત નથી, કોઈ ફેરફાર નથી, બંને સરખા છે, તે વચ્ચે કોઈ તફાવત નથી. એની પર આગળ ટીકા ને વિસ્તારથી કરે છે. તો એમાં કહે છે કે જે કોઈ અતિ આસન્ન ભવ્ય જીવો થયા, આસન્ન ભવ્ય જીવો એટલે જે મુક્તિની નજીક છે એવા જીવોને આસન્ન ભવ્ય જીવો કહેવાય. અહીંયા અતિ આસન્ન ભવ્ય જીવો કહેવાય કે હવે એમને મુક્તિ ખૂબ નજીક છે, હવે વધુ સમય રહ્યો નથી, એ મોક્ષે જવાના જ છે એવા જીવો. તો કે છે જે કોઈ અતિ આસન્ન ભવ્ય જીવો થયા તેઓ પૂર્વે સંસાર અવસ્થામાં સંસાર ક્લેશથી થાકેલા ચિત્તવાળા થયા થતા સહજ વૈરાગ્ય પરાયણ થવાથી દ્રવ્ય ભાવ લિંગને ધારણ કરીને પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરેલા પરમાગમના અભ્યાસ વડે સિદ્ધ ક્ષેત્રને પામીને આવ્યા બાદ બાધા રહિત સકળ વિમળ સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, કેવળ વીર્ય યુક્ત સિદ્ધ આત્માઓ થઈ ગયા. કે જે સિદ્ધાત્માઓ કાર્ય સમયસાર રૂપ છે, કાર્ય શુદ્ધ છે. શું વાત કરી કે જે અતિ આસન ભવ્ય જીવો થયા, જે મુક્તિની નજીક હતા, જેમને હવે મુક્તિ થવાની જ છે એવા જીવોએ શું કર્યું? તો કે તેઓ પૂર્વે સંસાર અવસ્થામાં સંસાર ક્લેશથી થાકેલા ચિત્તવાળા થયા. પૂર્વે સંસાર અવસ્થામાં આ ભવના ભ્રમણ થયા હતા એનાથી થાક્યા. એટલે એમ કે છે કે સંસાર ક્લેશથી થાકેલા, ઉદય ભાવે થઈ અને થાક્યા, ઉદય ભાવે પરિણમી અને થાક્યા. સંસાર અવસ્થામાં જીવ શું કરે ને કઈ રીતે થાકે? તો ઉદય ભાવે વર્તે. જે કર્મના ઉદય આવ્યા એની સાથે જોડાય અને એવા ભાવે થઈ અને દુઃખી 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 થાય. અને એમાં જે મનુષ્યમાં આવ્યા અને પછી સમજ્યા કે આ બધી અવસ્થાઓ 4 ગતિના ભ્રમણ છે, એ તો દુઃખનું જ કારણ છે, બીજું કાંઈ નથી. એટલે એમને હવે ભવનો થાક લાગ્યો. તો એમને માટે આ વાત કરી કે પૂર્વે સંસાર અવસ્થામાં સંસાર ક્લેશથી થાકેલા. સંસાર ક્લેશ એટલે કે ઝઘડા નહીં. સંસાર ક્લેશનો અર્થ શું છે? સંસાર ક્લેશનો અર્થ એ છે કે ઉદય ભાવે થઈને થાક્યા, ઉદય ભાવે થવાને કારણે પોતે દુઃખી થયા. એટલે હવે એમને ભવના ભ્રમણનો થાક લાગ્યો. અને એવા ભવના ભ્રમણવાળા જીવો તો અનંત છે, પણ બધાને થાક મહેસૂસ થતો નથી, વર્તાતો નથી.
ઘણા જીવો તો મૂંડ હજી એમ જ માને છે કે અમે સુખી છીએ. હા, ભવના ભ્રમણ કરી રહ્યા છે ને પાછા એમ માને કે અમે તો સુખી છીએ. એ ભલા ભગવાન, તે સુખને તો જોયું નથી, તને ક્યાં સુખનો અનુભવ છે? જરાક એકાદ બે વાતમાં અનુકૂળતાઓ હોય એટલે તો હો થઈ જાય. ગુરુદેવ શું કહે એને માટે? કે હું પોળો ને શેરી સાંકડી, એવા થઈ જાય. ગુરુદેવના શબ્દો એવા છે. થોડીક અનુકૂળતાઓ દેખી એટલે તો જાણે બસ અમે તો ક્યાંય પહોંચી ગયા. અરે ભાઈ, તને આ દુઃખ દેખાતા નથી? અને વર્તમાનમાં જરાક ક્ષણિક અનુકૂળતામાં તું ક્યાં અટવાઈ ગયો? ભૂતકાળમાં તું કેવી પર્યાયોમાં જઈને આવ્યો છે, જરાક તો વિચાર કર. અને અત્યારે વર્તમાનમાં પણ તે જીવન દરમિયાન કાંઈ કર્યું નથી એવું, તો પછી તું તિર્યંતમાં જઈશ તો પાછો કેવા દુઃખમાં પહોંચી જઈશ? જરાક તો વિચાર કર. પણ અહીંયા તો જે જીવ લીધા છે એ તો અતિ આસન ભવ્ય જીવો લીધા છે. અને એવા આસન ભવ્ય જીવો એ તો સમજે છે, એમને તો પ્રભુની વાણી આત્મસાત થઈ છે, એમની વાત જુદી છે. એટલે એમના વિશે અહીંયા તો કહે છે કે એમને પૂર્વ અવસ્થામાં જે સંસાર ક્લેશ એટલે ઉદય ભાવે થતા જે દુઃખરૂપ દશાઓ થઈ, એનાથી એ થાકેલા ચિત્તવાળા થયા થતા સહજ વૈરાગ્ય પરાયણ થવાથી, એટલે સહજ વૈરાગ્ય પરાયણ થયા. હવે એમને સહજ વૈરાગ્ય થયો છે. જેને ભવના ભ્રમણનો થાક લાગ્યો છે અને એમને એવો પુરુષાર્થ કર્યો છે, પ્રભુની વાણી આત્મસાત થઈ છે, એવા જ્ઞાની ધર્મી એ હવે પોતાના સ્વરૂપનો અનુભવ થવાથી સહજ વૈરાગ્ય પરાયણ થયા છે. હવે વૈરાગ્ય કાંઈ કોઈના કહેવાથી થયો છે એમ નથી. વૈરાગ્ય સહજ ઉત્પન્ન થયો. પોતાના સ્વરૂપને જાણ્યું, અનુભવ્યું, જ્ઞાન થયું એટલે પછી પર પ્રત્યે ઉદાસીનતાનો ભાવ સહજ થાય છે. જો પર પ્રત્યેની ઉદાસીનતામાં નિરાશા નથી હોતી, પણ પ્રસન્નતા હોય છે. જગતના બધા જ પદાર્થોને માત્ર જ્ઞેય તરીકે જાણવા રૂપ એ વૈરાગ્ય હોય છે, એવી ઉદાસીનતા હોય છે. એટલે હવે એમને સહજ વૈરાગ્ય થયો છે. તો કે છે કે સંસાર અવસ્થામાં સંસાર ક્લેશથી થાકેલા ચિત્તવાળા થયા થતા સહજ વૈરાગ્ય પરાયણ થવાથી દ્રવ્ય ભાવલિંગને ધારણ કરીને, દ્રવ્યલિંગ ભાવલિંગ એને ધારણ કરીને, દ્રવ્ય ભાવલિંગને ધારણ કરીને 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ અને એવું જ આત્માના સ્વસંવેદન સહિત ભાવલિંગ. 28 મૂળ ગુણ શું છે? 28 મૂળ ગુણ મુનિના 28 મૂળ ગુણ કયા? એ શું છે? 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય વિજય, 6 આવશ્યક, આમ 21 થયા. 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય વિજય અને 6 આવશ્યક, એમ 21 થયા. અને બીજા 7, તો 7 ની અંદર શું હોય? નગ્નતા, અસ્નાન, અદંત ધોવન, કેશલોચન, એકવાર આહાર, ઉભા આહાર અને ભૂમિશયન. શું છે 7 વસ્તુ? બીજી નગ્ન દિગંબર મુનિ હોય એટલે નગ્નતા, અસ્નાન, સ્નાન ન કરે, મુનિ સ્નાન ન કરે, અદંત ધોવન, દાંતને બ્રશ ન કરે, દાંતણ ન કરે. પછી કેશલોચન, અને આહાર પણ એકવાર આહાર કરીને ત્યાં શામ ચોવિયાર, ત્યાં ચોવિયાર કરી દો. અને આહાર પણ ઉભા આહાર, બેસીને નિરાતે જમાવીને ખાવા બેસી જઈએ એવું ન હોય પ્રભુ.
નિરાતે ન થાય. બસ એ ઉભા ઉભા આહાર લે, અને જયારે એમને આહારદાન આપો ને ત્યારે ખૂબ ધ્યાન રાખવું. કોઈ પણ પ્રકારે કાંઈક એવું બને તો એ તરત જ ત્યાં ચોવિયાર કરી લે. એટલે ઉભા ઉભા આહાર અને ભૂમિશયન એ 7. 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય વિજય, 6 આવશ્યક 21 અને આ 7 એમ 28 એ મુનિના મૂળ ગુણ કહેવાય. મુનિને પણ હોય, બધા મુનિને, બધા સાધુને હોય. આચાર્ય ગણધર્વને હોય, આચાર્યને પણ હોય, ઉપાધ્યાયને પણ હોય અને સાધુને પણ હોય. તો બધા મુનિ કહેવાય, બધાને હોય. સાધુના 28 ગુણ છે, બધા સાધુ છે એમના એ 28 ગુણ છે. તો આ તો બાહ્ય ચારિત્ર્યની વાત થઈ. પણ સાથે એવું ભાવલિંગ પણ હોય, પોતાના સ્વરૂપને અનુભવે, વારે વારે સ્વરૂપને વિશે પોતે લીનતા કરે અને સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ ઉપાડ્યો હોય એવું ભાવલિંગ હોય મુનિને. તો એની અહીંયા વાત કહી છે. એ છે કે પોતે એવા સહજ વૈરાગ્ય પરાયણ થવાથી દ્રવ્ય ભાવલિંગને ધારણ કરીને પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરેલા પરમ આગમના અભ્યાસ વડે, પરમ આગમનો અભ્યાસ, અને એ પરમ આગમ ક્યાંથી આવે છે, એ શું છે? તો કે પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરેલું પરમ આગમના અભ્યાસ. એવો જ અભ્યાસ, પોતાના આત્માનો જ અભ્યાસ. પરમ આગમ એટલે શું? જિનેશ્વર ભગવાનની વાણી એ પરમ આગમ. અને એ જિનેશ્વર ભગવાનની વાણીના પ્રસાદથી એમને જે ભગવાનની વાણીમાં જેમ આવ્યું છે એનો અભ્યાસ, પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતાનો અભ્યાસ. બીજો તો કાંઈ અભ્યાસ હોતો નથી, એ અભ્યાસ કરે છે. એવા અભ્યાસ વડે સિદ્ધ ક્ષેત્રને પામીને, હવે સિદ્ધ ક્ષેત્રને પામે એટલે બધું પતી ગયું. એવા અભ્યાસ વડે પોતે કેવળ જ્ઞાન પણ પ્રાપ્ત કરે અને પછી અહીંયા આયુષ પૂરું થતાં એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય. એટલે કહે છે કે સિદ્ધ ક્ષેત્રને પામીને, પછી ત્યાં સિદ્ધ ક્ષેત્રને પામીને એટલે કે સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થયા છે. તો શું છે એમને, શું પ્રાપ્ત થયું? કે છે કે અવ્યાબાદ, કોઈ બાધા નથી, તેમાં કંઈ વ્યય થતો નથી, કોઈ બાધા અડચણ આવતી નથી, એવું એક સરખું અને સકળ વિમળ એટલે સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, કેવળ વીર્ય યુક્ત થાય છે, એની પ્રાપ્તિ કરે છે. એવા એ સિદ્ધાત્માઓ થઈ ગયા. અને એ કેવા થયા? તો કહે છે કે જે સિદ્ધાત્માઓ કાર્ય સમયસાર રૂપ છે, કાર્ય સમયસાર રૂપ થયા છે. કારણ સમયસાર રૂપ તો નિગોદથી માંડીને સિદ્ધ પર્યંત સર્વ જીવનું સ્વરૂપ છે. કારણ પરમાત્મા કહો કે કારણ સમયસાર કહો, એવું તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. દરેક જીવનું એવું શુદ્ધ સ્વરૂપ છે. પણ અહીંયા તો જેમણે પ્રગટ કર્યું છે એની વાત છે. તો એમણે એ પર્યાયમાં પ્રગટ કર્યું એટલે કહે છે કે કાર્ય સમયસાર રૂપ થયા. કાર્ય શુદ્ધ છે. કાર્ય શુદ્ધ કહો, કાર્ય સમયસાર કહો, કાર્ય પરમાત્મા કહો, તો એ બીજી રીતે છૂટું પાડીએ તો એ કાર્ય અપેક્ષાએ શુદ્ધ થઈ જાય. હવે બીજું કાંઈ કાર્ય જ નથી, શુદ્ધ જ છે. કોઈ બીજું કાર્ય એમને નથી. આ અનંત જ્ઞાન આનંદને અનુભવે છે એવી એમની દશા છે. અને એ પણ અવ્યાબાદ, કોઈ બાધા અડચણ વિના એક સરખા શાશ્વત એનો અનુભવ છે. એવી એ દશા પ્રાપ્ત થયા છે. હવે કહે છે કે જેવા તે સિદ્ધાત્માઓ છે તેવા જ શુદ્ધ નિશ્ચયથી સંસારી જીવો છે. આ ભવવાળા જીવો છે, સંસારી જીવો.
હજી ભવના ભ્રમણ કરી રહ્યા છે એ પણ એવા જ છે, પણ કયા નહીંથી કહ્યું? શુદ્ધ નિશ્ચય નહીંથી. શુદ્ધ નિશ્ચય નહીંથી સિદ્ધ આત્માઓ જેવા જ સંસારી જીવો છે. જે કારણે તે સંસારી જીવો સિદ્ધ આત્માઓ જેવા છે, તે કારણે તે સંસારી જીવો જન્મ જરા મરણથી રહિત અને સમ્યક્ત્વ આદિ 8 ગુણોની પુષ્ટિથી તૃષ્ટ છે. શું કહે છે? જે કારણે તે સંસારી જીવો સિદ્ધાત્માઓ જેવા છે. કયા કારણે? તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ કારણ. પોતે કારણ પરમાત્મા છે એ કારણ. એને લીધે એ સિદ્ધ પરમાત્મા જેવા છે. કોઈ પર્યાયની વાત નથી. ત્રિકાળી દ્રવ્ય જે છે એ સિદ્ધ પરમાત્માના દ્રવ્ય જેવું જ છે. જે સિદ્ધ પરમાત્મા હોય તો પર્યાયમાં પ્રગટ કર્યું છે. અહીંયા કહે છે કે જે સિદ્ધ પરમાત્માએ કાર્ય સમયસાર રૂપ દશા પ્રગટ કરી છે, તો એમના જેવા સિદ્ધ આત્માઓ જેવા આ સંસારી જીવો શુદ્ધ નિશ્ચય નહીંથી છે કે જે કારણે તે સંસારી જીવો સિદ્ધ આત્માઓ જેવા છે, તે કારણે તે સંસારી જીવો જન્મ જરા મરણથી રહિત અને સમ્યક્ત્વ આદિ 8 ગુણોની પુષ્ટિથી તૃષ્ટ છે. શુદ્ધ ભગવાનના જે ગુણો છે એનાથી પણ એ સહિત છે, સંસારી જીવો સહિત છે. પણ એ કઈ અપેક્ષાથી વાત કરી? શુદ્ધ નિશ્ચય નહીંથી. ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે એ અપેક્ષાથી એમ કહ્યું. અને 8 ગુણ કયા કયા? સિદ્ધના 8 ગુણ: સમ્યક્ત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહન, અગુરુ લઘુ અને અવ્યાભાદ એ 8 ગુણોની સમૃદ્ધિથી આનંદમય છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વાત કરી છે, જે પ્રયોજનભૂત વાત કરી છે, જે વિસ્તાર કર્યો છે અને જે સમજાયું છે, એને આપણે પ્રવચન રત્ન ચિંતામણીમાંથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 236, અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 243. પુસ્તકમાં પાના નંબર 236, ગાથા 47 ઉપરનું પ્રવચન. અન્વયાર્થ: જેવા સિદ્ધ આત્માઓ છે તેવા સંસારી જીવો છે. જેવા સિદ્ધ આત્માઓ છે તેવા ભવલીન સંસારી જીવો છે. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જેવા પરમાત્મા થયેલા આત્માઓ છે તેવા ભવમાં પર્યાયમાં લીન જીવો છે. રાગ કહો કે સંસાર કહો કે ભવ કહો, એક જ છે. આ સંસારી જીવો છે એ ભવમાં લીન છે એમ કહો કે રાગમાં લીન છે એમ કહો કે એ સંસારી છે એમ કહો, એ બધાનો અર્થ એક જ છે કે આ સિદ્ધ પરમાત્માઓ છે એ તો પરમાત્મા થયા, તો એ પરમાત્માઓ થયેલા આત્માઓ છે તેવા આ ભવમાં પર્યાયમાં લીન જીવો છે. રાગ કહો કે સંસાર કહો, ભવ કહો, એક જ છે. તો પર્યાયમાં અને રાગમાં અર્થાત 4 ગતિ આદિ ઔદૈક ભાવમાં સંસારી જીવો લીન છે એમ કે છે. અને એમ કહીને એ સંસારી જીવો છે એમ સિદ્ધ કર્યું છે. રાગમાં 4 ગતિના ભ્રમણમાં છે, તો 4 ગતિમાં કેવી રીતે ભ્રમણમાં છે? તો ઔદૈક ભાવે થઈ અને કર્મ બંધ કરે છે. પૂર્વે જે બાંધેલા કર્મ એનો સ્થિતિબંધ છે, તો એ સ્થિતિ પૂરી થતા એ ખરી જાય છે. પણ એ કર્મ ફળ આપીને ખરી જાય છે, તો જે ફળ આવે છે એની સાથે જોડાય છે. એટલે કે કર્મના ઉદયો જે આવ્યા છે એ ખરી જાય એ પહેલા આ નવા કર્મ બાંધી લે છે. કર્મના ઉદય સાથે જોડાઈ અને નવા કર્મ બાંધી લે છે. અને એમને એમ સંસાર
ની વૃદ્ધિ કર્યા કરે છે. એટલે કે છે કે ઔદૈક ભાવમાં સંસારી જીવો લીન છે. ઔદૈક ભાવે સંસારી જીવો ભવના ભ્રમણ કરે છે. ભવના ભ્રમણ કોઈ એને કરાવતું નથી, એ પોતે ઔદૈક ભાવે થઈને ભવના ભ્રમણ કરે છે. ઉદય તો આવે, કર્મના ઉદય આવે, તો કર્મના ઉદય આવે એ પ્રમાણે પ્રભુ તારે કાંઈ વર્તવું એવો નિયમ નથી, એવું તને કોઈ કહેતું નથી, એવું કોઈ દબાણ નથી કે જેવો કર્મનો ઉદય છે એ પ્રમાણે જ તું થઈ જા, એવું કોઈ તારી ઉપર દબાણ નથી. કર્મના ઉદય હોય તે છતાંય તું પોતે ભગવાન આત્મા છો એમ પરિણમન કરી શકે એવો સક્ષમ છો. કર્મના ઉદય સાથે શા માટે જોડાય છે? પ્રભુની વાણીનો સ્વીકાર કરે, એને આત્મસાત કરે અને વિશ્વાસ બેસી જાય તો પછી પોતાના સ્વરૂપનું મહાત્મા આવે. અને પોતાના સ્વરૂપનું મહાત્મા જેને આવે છે એ પછી સ્વરૂપનું લક્ષ્ય કરીને રહે છે, અને ઉદય જે આવ્યા હોય તે ભલે આવ્યા, એ ઉદયોને એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ છે. ઉદયો ઉદયમાં રહ્યા, એ ઉદયોથી પોતે ભિન્ન છે એવા ભેદ જ્ઞાન સહિત એ જીવ વર્તે છે. પણ એમ જે નથી કરતો, જે પોતાના સ્વરૂપને ઓળખતો નથી, જાણતો નથી, એનું લક્ષ્ય કરતો નથી, પ્રભુની વાણીને સાંભળતો નથી, એનો વિચાર કરતો નથી, અને માત્ર ઔદૈક ભાવે જ થાય છે, એ જીવ સંસારી છે, એ ભવના ભ્રમણ કરે છે. ત્યાં કહે છે કે પર્યાયમાં અને રાગમાં અર્થાંત ચાર ગતિ આદિ ઔદૈક ભાવમાં સંસારી જીવો લીન છે એમ કે છે. અને એમ કહીને આ સંસારી જીવો છે એ સિદ્ધ કર્યું. પેલા આવા સંસારી જીવો છે. સંસાર શું છે? જગતના પદાર્થો કાંઈ સંસાર નથી, એ તો બધું જ્ઞેય છે. આ ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, ચેતન છે, તો એ જ્ઞાન કરે છે અને એના જ્ઞાનનું આ બધું જ્ઞેય છે. એ એના જ્ઞાનના જ્ઞેયને પોતાનું માને છે. જે જ્ઞેય છે એ જ્ઞેયમાં એ રાચી રહ્યો છે, જ્ઞેયમાં ઈષ્ટ બુદ્ધિ ને અનિષ્ટ બુદ્ધિ કરી રહ્યો છે. જે પોતાથી જુદું છે, જે જ્ઞેય માત્ર છે, એને પોતાપણે માને, એની સાથે એકત્વ કરે, એની સાથે મમત્વ કરે છે. એ જ એનો સંસાર છે. શુભ કે અશુભ ભાવે થાય છે એ જ એનો સંસાર છે. ઔદૈક ભાવે રાચી રહ્યો છે, શુભાશુભ ભાવે થયો છે, એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ સંસારી છે. આ રીતે સંસારી જીવની વાત કરી, એની વ્યાખ્યા કરી. સંસાર આ રીતે સંસાર છે. જગતના પદાર્થો કાંઈ સંસાર નથી. આગળ અહીંયા કહે છે કે જેથી તે સંસારી જીવો સિદ્ધ આત્માઓની માફક જન્મ જરા મરણથી રહિત, એમ કહ્યું ને? શું કહ્યું? કે એ જીવો સંસારી જીવો છે એ સિદ્ધ સમાન છે એમ કરીને વાત કરી છે ને. તો અહીંયા એ વાત લીધી કે જેથી તે સંસારી જીવો શુદ્ધ આત્માઓની માફક જન્મ જરા મરણથી રહિત છે, અને જે 8 ગુણ કયા એનાથી સહિત છે એમ કહ્યું. તો ગુરુદેવ અહીંયા કહે છે કે આજે આ એમ કહ્યું ને કે જન્મ જરા મરણથી રહિત જે કહ્યું ને, એ તો નાસ્તિથી વાત થઈ. એનાથી રહિત છે એટલે નાસ્તિથી કહ્યું. અને પછી સાથે એમ પણ કહ્યું કે એને 8 ગુણોથી અલંકૃત છે. એ 8 ગુણોથી અલંકૃત જે કહ્યું એ અસ્થિથી કહ્યું. નાસ્તિથી અને અસ્થિથી બંને રીતે કહી અને સિદ્ધ સમાન કયા. કોને? સંસારી જીવને. કઈ અપેક્ષાએ? શુદ્ધ નયથી, શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી આ સંસારી જીવોને
સિદ્ધની માફક જન્મ જરા મરણ નથી એમ નાસ્તિથી કહ્યું, અને સાથે સાથે અસ્થિથી પણ કહ્યું કે સિદ્ધની માફક એમને 8 ગુણો છે, એ 8 ગુણોથી અલંકૃત છે. સંસારી જીવો પર્યાયમાં અને રાગ એટલે ભવમાં લીન હોવા છતાં વસ્તુ અપેક્ષાએ સિદ્ધ સમાન છે. સંસારી જીવો પર્યાયમાં છે અને રાગમાં ભવમાં લીન છે, તે છતાં પણ વસ્તુ અપેક્ષાએ દ્રવ્ય અપેક્ષાએ સિદ્ધ સમાન છે તો રાગમાં લીન છે, તો પર્યાયમાં લીન, પર્યાય દ્રષ્ટિ છે, ભવમાં લીન છે, છતાં પણ વસ્તુ અપેક્ષાએ એટલે દ્રવ્ય અપેક્ષાએ સિદ્ધ સમાન છે. જેવા સિદ્ધ ભગવાન છે તેવા જ એ સંસારી આત્માઓ છે. ગુરુદેવ કહે છે કે જો કે ભાષા એમ વાપરી છે કે તે સંસારી જીવો ભવમાં અને પર્યાયમાં લીન છે, એનો અર્થ એ કે વ્યવહારને તેઓ રાગમાં એકત્વ સહિત છે, રાગી છે, ઔદૈક ભાવે વર્તી રહ્યા છે, છતાં સ્વભાવની દ્રષ્ટિએ તો તેઓ સિદ્ધ સમાન છે. ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે, ત્રિકાળ શુદ્ધ દ્રવ્યનું શુદ્ધ પરિણમન છે, એ જ જીવનો સ્વભાવ છે, એનો એ સ્વભાવ પોતાનો ભાવ છે. કેવો ભાવ છે? જેવા ગુણ છે એવો ભાવ છે, એટલે એ સ્વભાવ છે. તો એવા સ્વભાવની દ્રષ્ટિએ એ સંસારી જીવો પણ સિદ્ધ સમાન છે. કેમ કે સંસારીના આત્મદ્રવ્યમાં અને સિદ્ધમાં કાંઈ ફેર નથી. સંસારીના આત્મદ્રવ્યમાં અને સિદ્ધમાં કાંઈ ફેર નથી. પર્યાય અપેક્ષાએ સંસારી જીવો પર્યાયમાં અને રાગમાં એકત્વ હોવાથી, મિથ્યાત્વ સહિત હોવાથી, ભવમાં લીન હોવા છતાં વસ્તુ તરીકે ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ વસ્તુ છે, વસ્તુ તરીકે તો સિદ્ધ સમાન જ છે. એટલે કે સંસારી જીવો પર્યાય દ્રષ્ટિએ સંસારી છે અને વસ્તુ દ્રષ્ટિએ સિદ્ધ સમાન છે, એમ અહીં સિદ્ધ કર્યું, એમ અહીંયા સાબિત કર્યું. પર્યાય દ્રષ્ટિએ સંસારી છે, સંસારી જીવો પર્યાય દ્રષ્ટિએ સંસારી છે, પણ દ્રવ્ય દ્રષ્ટિએ, વસ્તુ દ્રષ્ટિએ નિશ્ચયથી તો એ સિદ્ધ સમાન જ છે. આ તો હજી અન્વાર્થ ઉપર વિસ્તાર કર્યો. હવે ટીકા ઉપર વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જો ટીકામાં ખુલાસો કર્યો છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયના અભિપ્રાયે એવી રીતે શરૂઆત કરી છે. આ સંસારી જીવો ને સિદ્ધ સમાન કહ્યા તો કઈ અપેક્ષાએ કહ્યા એ પહેલા જ કહી દીધું કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયના અભિપ્રાય. શુદ્ધ દ્રવ્યાર્થિક નય એટલે કે ભગવાન આત્માને કે જે એક સમયનો પર્યાય રાગ અને મિથ્યાત્વ સિવાયની આખી ચીજ છે, તેને કોને? ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય કે જે પર્યાય રાગ મિથ્યાત્વ વિનાનું છે, તે આખી ચીજ, એક સમયનો પર્યાય નહીં, રાગ નહીં, મિથ્યાત્વ નહીં, એવી આખી ચીજ જે ત્રણેય કાળ એક સરખી રહે છે, એની અપેક્ષાથી વાત કરી. તો તેને જોઈને તો સંસારી જીવમાં અને મુક્ત જીવમાં તફાવત નહીં હોવાનું આ કથન છે. તે અપેક્ષાથી સંસારી જીવમાં અને મુક્ત જીવમાં તફાવત નથી. ત્યાર પછીથી મુનિવરે સિદ્ધ કેવી રીતે થયા એની વાત કરી છે, એનો વિસ્તાર કર્યો છે. ગુરુદેવ કહે છે કે હવે સિદ્ધ કેવી રીતે થયા તેની વ્યાખ્યા કરે છે. જે કોઈ અતિ આસન ભવ્ય જીવ થયા, અતિ આસન ભવ્ય જીવો થયા, આ સંસારમાં જેની મુક્તિ નિકટ છે એવા
જે ભવ્ય જીવો થયા એ આસન ભવ્ય જીવો. તેઓ પૂર્વે સંસાર અવસ્થામાં સંસાર ક્લેશથી થાકેલા ચિત્તવાળા થયા થતા. એટલે શું કે સંસાર દશામાં હોવા છતાં પણ સંસારથી થાકેલા ચિત્તવાળા થયા હતા. આ રાગ વિકાર સંસારથી જેનું ચિત્ત થાક્યું હતું, અર્થાત જેને રાગનો થાક લાગ્યો હતો અને રાગના થાકને ઉતારવાની ભાવના હતી, તેની આ વાત છે એમ કે છે. હવે એને રાગનો થાક જોઈતો જ નથી, હંમેશને માટે એને ઉતારી દેવો છે, એને કાઢી નાખવો છે, બીજી વાર થાક ન લાગે એવી દશા પ્રાપ્ત કરવી છે. અહીંયા કહે છે કે જુઓ, ગાથામાં ભવલીન એવો શબ્દ હતો ને, તો ટીકામાં કહે છે કે સંસાર અવસ્થામાં ભવલીન કહો, ભવમાં લીન સંસાર અવસ્થામાં, સંસારમાં હોવા છતાં સંસાર ક્લેશથી થાકેલા ચિત્તવાળા થયા હતા. એટલે કે પરિણતિમાં સંસારનો થાક લાગ્યો હતો. થાકેલા ચિત્તવાળા એમ શબ્દ મૂકાય. થાકેલા ચિત્તવાળા એટલે તેનો અર્થ એમ નથી કે આ બધી બહારની વસ્તુઓ, સ્ત્રી પુત્ર કુટુંબ આદિનો બોજો હતો, કે એમની સાથે કંઈક ઘર્ષણ હતા, કે એની સાથે ઝઘડા હતા, એવી વાત નથી. પણ અંદરમાં રાગ દ્વેષનો બોજો થાક જે ઉપાધિ રૂપ હતો, એ થાક, અને એ ઉપાધિ રૂપ લાગ્યો એમને. આ ઉદય ભાવે વર્તતા રાગ દ્વેષ કરી અને પછી એમને લાગ્યું કે આ તો પોતાને અંદરમાં નથી, અને છતાંય આ ઉપાધિ છે, તો આ કંઈક પોતાની ચીજ ન હોય એમ લાગ્યું, આ કંઈક બીજી ચીજ હોય, આ પોતાનું સ્વરૂપ નથી, એટલે ઉપાધિ છે એવું જયારે લાગ્યું, એને ઉપાધિ તરીકે સમજ્યા. આ રાગ દ્વેષના ભાવ છે એ પોતાથી જુદા છે, અને એની ઉપાધિ પોતે કરવા જેવી નથી, એવું જયારે અંતરમાં લાગ્યું, ત્યારે એ ધર્મ માર્ગે ચાલ્યા છે. હૃદય કહે છે કહો, પર્યાયમાં, અવસ્થામાં, હાલતમાં કસાયની કે વિકારની અગ્નિ સળકે છે, અને આ તેનો ભય લાગ્યો હતો એમ કહે છે. કસાયની અગ્નિ સળગે છે. કસાય આત્માને કસે છે, આત્માને દુઃખી કરે છે. એ ક્રોધ, માન, માયા, લોભ, એ બધા કસાય, રાગ અને દ્વેષ, એનાથી થાક્યા. તો એવા ચિત્તવાળા થયા થતા સહજ વૈરાગ્ય પરાયણ થવાથી, વૈરાગ્ય પરાયણ થવાથી એમ છે ને, પરાયણ એટલે તત્પર, વૈરાગ્ય સહિત તે રૂપ થવાથી, રાગાદિથી સ્વાભાવિક વૈરાગ્ય થવા ઉપરાંત તેમાં તત્પર થવાથી, અને ત્યાં ગાથામાં ભવલીન, ભવમાં લીન એમ કહ્યું હતું ને, તો હવે અહીંયા ટીકામાં તેની સામે એમ કે છે કે સહજ વૈરાગમાં તત્પર લીન થવાથી, એટલે કે રાગ અને મિથ્યાત્વના પરિણામનો કે જે સંસાર ભાવ છે, જે ઔદૈહિક ભાવ છે, તેનો થાક લાગ્યો હતો, અને એ રીતે સ્વાભાવિક વૈરાગમાં તત્પર થવાથી. ભવલીન તો છે જ, સંસાર દશા તો છે, પણ એને એનો થાક લાગ્યો છે. આ કોઈ સામાન્ય જીવની વાત નથી. એ સંસાર ભાવ, જે ઔદૈહિક ભાવ, કર્મના ઉદય આવે અને ઉદય સાથે જોડાય. ઉદય આવે એટલે કે કર્મનું ફળ હોય, એની ફળ સાથે જોડાય. ઔદૈહિક ભાવે થાય, એમ થઈને થાક્યા છે, એમ થઈને એમને ભવના ભ્રમણ થયા, એનો થાક લાગ્યો છે. એ રાગ દ્વેષ કરીને થાક્યા છે, શુભાશુભ ભાવથી પણ થાક્યા છે, એવા દુઃખના અનુભવ એ થાક્યા છે. હવે એનો થાક હંમેશને માટે કાઢવો છે, એમ એ હવે પ્રયત્ન કરે છે. એની અહીંયા વાત છે. સહજ વૈરાગમાં તત્પર લીન થવાથી, એટલે કે રાગ અને મિથ્યાત્વના પરિણામનો કે જે સંસાર ભાવ છે, જે ઔદૈહિક ભાવ છે, તેનો થાક લાગ્યો હતો,
અને એ રીતે સ્વાભાવિક વૈરાગ્યમાં તત્પર થવાથી એ પેલો થાક લાગ્યો એટલે હવે છોડી દીધું છે, એનો થાક લાગ્યો એટલે હવે વૈરાગ્યમાં તત્પર થાય. એ રાગથી એટલે કે સંસારના ઔદૈક ભાવથી થાકીને સ્વાભાવિક વૈરાગ્યમાં પરાયણ થયો હતો. પોતાના સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, આનંદ સ્વભાવ, સુખ સ્વભાવનું ભાન થયું એટલે હવે એ વૈરાગ્યમાં તત્પર થયા. હવે આગળ કહે છે કે એ રાગથી એટલે કે સંસારના ઔદૈક ભાવથી થાકીને સ્વાભાવિક વૈરાગ્યમાં પરાયણ થયો હતો, અર્થાત સંસાર ભાવથી હટ્યો હતો અને પોતાના સ્વરૂપમાં ભગવાન આત્મા બિરાજે છે ત્યાં નજર નાખી. એમ છતાં એ સ્વાભાવિક વૈરાગ્યમાં પરાયણ થયો. પૂર્વે ભૂતકાળમાં સિદ્ધ કેવી રીતે થયા તેની અહીંયા વ્યાખ્યા કરી છે, એની અહીંયા વાત કરી છે. પૂર્વે જેવા સિદ્ધ પરમાત્મા થયા એવો જ આ આત્મા છે એમ કહેવું છે. માટે પૂર્વે સિદ્ધ કેવી રીતે થયા તેની વાત પણ સાથે કરે છે અને કહે છે કે સહજ વૈરાગ્યમાં તત્પર થવાથી એટલે કે આખી દુનિયાના સુખ દુઃખની કલ્પનાથી વૈરાગ્ય થઈને વૈરાગ્યમાં તત્પર થયો હતો. સુખ દુઃખની કલ્પના એ દુઃખ જ હતું અને એને હવે એની ઉદાસીનતા વર્તે છે. જે બહારના દુનિયાના સુખ દુઃખના જે કારણો છે, જે પદાર્થો જે છે, જે કર્મના ઉદયને કારણે આવી પડેલા સંયોગો છે, એ બધું જે છે વાસ્તવમાં તો દુઃખરૂપ જ છે એવું ભાસ્યું છે. એનો થાક લાગ્યો છે અને એનાથી હવે એ જુદા પડ્યા છે. એનામાં જે એકત્વ મમત્વ હતું એ હવે ગળી ગયું છે અને એમ એ આત્માના લક્ષ્ય વૈરાગ્ય પામ્યા છે. એમ કઈ ક્ષણિક વૈરાગ્ય પામ્યા છે એવી વાત નથી. અહીંયા તો કહે છે કે આ ભવના ભ્રમણનો થાક લાગ્યો અને સ્વરૂપમાં આનંદ છે એનું ભાન થયું, સ્વરૂપમાંથી જ સુખની પ્રાપ્તિ થાય છે એનું ભાન થયું, માટે એવા વૈરાગ્ય પરાયણ થયા છે. વૈરાગ્ય પરાયણ અમથા નથી થયા, એમને નથી થયા, ક્ષણિક કઈ વૈરાગ્ય નથી. એ વાત અહીંયા તો કરી છે કે તે પ્રથમ પરથી ખસી ગયો હતો અને સ્વભાવમાં દ્રષ્ટિ અપેક્ષાએ આવ્યો હતો. પ્રથમ પરથી ખસી ગયો હતો અને સ્વભાવમાં દ્રષ્ટિ અપેક્ષાએ આવ્યો હતો, અર્થાત તેને સમ્યક દર્શન થયું હતું. દ્રષ્ટિ અપેક્ષાએ સમ્યક શ્રદ્ધાન થયું હતું. તે પછી વૈરાગ્યમાં તત્પર થવાથી શું કર્યું? વૈરાગ્યમાં તત્પર થવાથી એમણે શું કર્યું? તો કહે છે કે દ્રવ્ય ભાવ લિંગને ધારણ કરીને પુરુષાર્થ થયો. દ્રવ્ય ભાવ લિંગને ધારણ કરીને પોતે સિદ્ધ દશાને પ્રાપ્ત કરી. એમાં પછી આખો જે માર્ગ છે એ રીતે સમજાવ્યો કે પોતે દ્રવ્ય ભાવ લિંગને ધારણ કરીને પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત થયેલા પરમ આગમના અભ્યાસ વડે એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરી. પુરુષાર્થ કરીને એમને નથી પ્રાપ્ત થયું. તો કહે છે કે દ્રવ્ય ભાવલિંગને ધારણ કરીને, તો મુનિનું દ્રવ્યલિંગ કે જે નગ્નપણું 28 મૂળ ગુણ છે તેને ધારણ કર્યું હતું. અહીંયા વ્યવહારથી સમજાવે છે ને, એટલે કહે છે કે તેમજ વ્યવહારને આશ્રય, એટલે વ્યવહાર રૂપે આવી ચીજ નગ્નપણું 28 મૂળ ગુણ હોય છે, માટે દ્રવ્ય ભાવલિંગને ધારણ કરીને એમ અહીંયા કહ્યું છે. તો કહે છે કે સિદ્ધ થવાના ઉપાયની આ રીત છે કે સંસારના ઔદૈક ભાવથી જે ખસે છે, હટે છે અને સ્વરૂપના લક્ષ્ય જેને સહજ વૈરાગ્ય પ્રાપ્ત થાય છે તે આત્મામાં આવે છે
એટલે કે મારો તો આ ચૈતન્ય સ્વભાવ છે એમ સ્વરૂપની દ્રષ્ટિ થતા એ આત્માનો અનુભવ કરે છે. એવા પોતાના નિજ સ્વરૂપનો અનુભવ કરે છે, આનંદનો અનુભવ કરે છે. પછી તે સહજ વૈરાગ્યમાં લીન થવાથી દ્રવ્ય ભાવ લિંગને ધારણ કરે છે. આત્માનો અનુભવ થયા પછીથી એ એવા દ્રવ્યલિંગને ભાવલિંગને ધારણ કરે છે, એટલે મુનિ દશા અંગીકાર કરે છે. પહેલા સમ્યક દર્શન થાય છે અને પછીથી એવું ચારિત્ર લે છે. આ નિમિત્તપણે જે 5 મહાવ્રત આદિ 28 મૂળ ગુણનો વિકલ્પ છે એ દ્રવ્યલિંગ છે, તેમજ નગ્નપણું પણ દ્રવ્યલિંગ છે. અને ભાવલિંગ એટલે અંતરમાં અતિન્દ્રિય આનંદનું ઉગ્ર સ્વસંવેદન થવું એ ભાવલિંગ. આવું જયારે ભાવલિંગ હોય છે ત્યારે સામે નિમિત્તપણે 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ હોય છે. 7મા ગુણસ્થાનની દશા જેવું ભાવલિંગ જયારે હોય ત્યારે બાહ્યમાં એવું દ્રવ્યલિંગ પણ હોય જ છે. શું છે ભાવલિંગ? તો અંતરમાં અતિન્દ્રિય આનંદનું ઉગ્ર સ્વસંવેદન એવું ભાવલિંગ, પોતાના સ્વરૂપનું સ્વસંવેદન, ઉગ્ર સ્વસંવેદન. પર્યાયમાં 3 કસાયના અભાવરૂપ દશાનું અહીંયા જે વર્ણન કર્યું એ આ ભાવલિંગ. પર્યાયમાં આવી દશા છે. 3 કસાય ગયા છે. અનંતાનુબંધી કસાય ગયો છે, અપ્રત્યાખ્યાના વર્ણી કસાય અને પ્રત્યાખ્યાના વર્ણી, એમ 3 કસાયની ચોકડી ક્રોધ, માન, માયા, લોભ એ બધા ગયા છે. અને પેલા 9 કસાયો છે એ પણ મોડા પડી ગયા છે, બિલકુલ મોડા પડી ગયા છે. હવે સંજોલન કસાયમાં ક્રોધ, માન, માયા, લોભ માત્ર બાકી રહ્યા છે. તો કહે છે ગુરુદેવ કે પર્યાયમાં 3 કસાયના અભાવરૂપ દશાનું અહીંયા ભાવલિંગ પણ કહ્યું છે, એવી દશાને અહીંયા ભાવલિંગ કહ્યું છે. આવા ભાવલિંગની સાથે 28 મૂળ ગુણ અને નગ્નપણું એવું દ્રવ્યલિંગ પણ હોય છે. 28 મૂળ ગુણ કયા તેમાં નગ્નપણું આવી ગયું. તો એ હોય છે, એ સાથે હોય છે. અને આમ કહીને આ રીતે જ પૂર્વે સિદ્ધ થયા હતા એમ અહીંયા વાત કરી. એટલે એનો અર્થ શું થયો? આ રીતે સિદ્ધ થયા એટલે કે બીજા અન્ય લિંગમાં એ સિદ્ધ થાય એમ ન હતું. આ રીતે આ જ લિંગ, આવું દ્રવ્યને ભાવલિંગ કહ્યું. 28 મૂળ ગુણ સહિત એ દ્રવ્યલિંગ અને પોતાના સ્વસંવેદન સહિતનું ભાવલિંગ. અને એમ એ પુરુષાર્થમાં આગળ વધી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થયા. એટલે એનો અર્થ એ કહ્યો કે અન્ય લિંગ, જેમ કે ગૃહસ્થ લિંગ, તો ગૃહસ્થ લિંગમાં સિદ્ધ ન થાય. કોઈ જગ્યાએ ક્યાંક એવી વાત આવતી હોય, કપડા પહેરેલા હોય ને કેવળ જ્ઞાન થઈ ગયું કે સિદ્ધ થઈ ગયા, તો એ વાત બરાબર ન હોય. ગૃહસ્થને કેવળ જ્ઞાન પણ ન હોય કે એને સિદ્ધ દશાએ ન હોય. એવા ગૃહસ્થ લિંગમાં સિદ્ધ થાય એનો અહીંયા નિષેધ કરી દીધો. તો કોઈ કે એમ કહ્યું કે ના, પણ કોઈ અપવાદ હોય કે નહીં? ગુરુદેવ કહે છે કે એમાં અપવાદ હોય જ નહીં. એમાં અપવાદ હોય જ નહીં. ઝેર ન પીવામાં કોઈ અપવાદ ન હોય કે થોડું ઝેર પીવું એવો કોઈ અપવાદ ન હોય. અપવાદ એમાં નથી હોતો. એવું જ લિંગ હોય છે. દ્રવ્ય ભાવલિંગ એવું જ હોય, એવી જ મુનિ દશા હોય, એવી 7મા ગુણસ્થાનની દશા હોય. પછી શ્રેણી ચડે, અને શ્રેણી ચડે ને એમાં ઉપસમ કે ક્ષપક 2 પ્રકારથી શ્રેણી ચડે. ઉપસમ શ્રેણી ચડે તો પાછો પડે, ક્ષપક શ્રેણી ચડે તો પછી 12મે ગુણસ્થાને પહોંચે અને સર્વ કષાયનો અભાવ કરે, કષાય રહિત થઈ જાય. અને 13મા ગુણસ્થાને અર્યંત પરમેશ્વર થાય, તે તીર્થંકર થાય. અને પછી આયુષ પૂરું થવા આવે એટલે પછી 14મું ગુણસ્થાન આવે, અને 14મા ગુણસ્થાન પછીથી એક સમયમાં સિદ્ધ થાય. એટલે આમાં કોઈ બીજા લિંગમાં એ સિદ્ધ દશા પ્રાપ્ત કરે એવી વાત જ હોય નહીં. એ અપવાદ ન હોય, અપવાદ હોય જ નહીં. અહીંયા કહે છે કે ભાવ અને દ્રવ્યલિંગ ધારણ કરે છે. ક્યારેક
કે જ્યારે પરથી હટ્યો અને સ્વમાં આવ્યો છે ત્યારે ઔદૈક ભાવથી આખા સંસારથી ખસ્યો હટ્યો અને પારિણામિક ભાવમાં આવ્યો છે. પારિણામિક ભાવમાં આવ્યો. બોલો એટલે શું? પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જે છે એ પરમ પારિણામિક ભાવે છે, તો એવા ભાવમાં આવ્યો. અર્થાત અંદર પરમ સ્વભાવ ભાવમાં જેણે થાપ મારી છે, એવા પરમ સ્વભાવ ભાવને જેણે પકડ્યો છે, તે દ્રવ્ય ભાવ લિંગને ધારણ કરે છે. પોતાના પારિણામિક ભાવમાં આવ્યો છે. પોતાનો સ્વભાવ ત્રિકાળ સ્વભાવ છે, ત્રિકાળ ગુણ છે, એવું દ્રવ્ય છે, શુદ્ધ છે, પરિપૂર્ણ છે, અને અંદરમાં એવા ગુણોનું ભવન છે. એ એનો સ્વભાવ છે, એ પવિત્ર સ્વભાવ છે, એટલે પરમ સ્વભાવ છે. એવા પરમ સ્વભાવ ભાવને જેણે પકડ્યો છે, ગ્રહ્યો છે, એને આત્મસાત કર્યો છે, એ ભાવે પોતે થયો છે. વર્તમાન પર્યાયમાં એ ભાવે પોતે થયો છે. પોતાની વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એણે એવા પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવ્યું છે કે પોતે તો આવો છે. અંદરમાંથી આવતા અલૌકિક આનંદનું વેદન જેને થયું છે એની અહીંયા વાત કરી છે. અંદર પરમ સ્વભાવ ભાવમાં જેણે થાપ મારી છે, એને પકડ્યો છે. પરમ સ્વભાવ ભાવ, પરમ સ્વભાવ ભાવને જેણે પકડ્યો છે તે દ્રવ્ય ભાવ લિંગને ધારણ કરે છે. સમ્યક દર્શન પછીથી વારે વારે પોતાના સ્વરૂપમાં જાય છે. એને પછી ચારિત્રનો પુરુષાર્થ આપોઆપ ઉપડે જ છે. પછી જગતના પદાર્થો પ્રત્યે એને ઉદાસીનતાનો ભાવ છે, તો કોઈ ચીજમાં એને રસ પડતો નથી. એકમાત્ર પોતાના સ્વરૂપમાં જ રહેવું છે, એટલે બીજી કોઈ ઉપાધિ ગમતી જ નથી. આ બધા પરિગ્રહો ગમતા જ નથી. એમ એ પરિગ્રહનો ત્યાગ કરે છે. બાહ્યમાં પરિગ્રહનો ત્યાગ કરે છે, 10 પ્રકારના પરિગ્રહો છે એનો ત્યાગ કરે છે, અને પછી અંતરમાં જે આ 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ છે એને પણ એ છોડે છે. એમ એ ભાવલિંગી મુનિ થાય છે. કહે છે કે દ્રવ્ય ભાવલિંગને ધારણ કરે છે. ચિદાનંદમય પરમ પારિણામિક સ્વભાવ ભાવ એક ભગવાન આત્માને જ્યાં અંતરમાં અનુભવ્યો, તેને પકડ્યો, ત્યાં તેને ઔદૈક ભાવથી સહજ વૈરાગ થાય છે. કોઈએ કહેવાની જરૂર જ હોતી નથી. એવું સમ્યક દ્રષ્ટિને એમ કહેવું પડતું જ નથી કે તું હવે મુનિ થઈ જા, ચારિત્ર લઈ લે, એવું કહેવાની જરૂર પડતી જ નથી. એને તો એવી ઉદાસીનતા વર્તે છે. જગતના પદાર્થો બધા જ્ઞેય છે, બીજું કાંઈ નથી. એ મારું ઈષ્ટ નથી કે એ મારું અનિષ્ટ નથી. એ મને હિતકારી નથી, એ મને ઉપકારી નથી, એ મને નુકસાન કરતા નથી. એવી એની દ્રષ્ટિ થઈ છે. એટલે પરથી એ છૂટ્યો છે. પરના લક્ષથી પણ એ છૂટ્યો છે. પરના લક્ષ કરવામાં હવે એને કોઈ રસ પડતો નથી. એવી જ એની દશા થઈ છે. એને પછી ઔદૈક ભાવ સાથે કોઈ પ્રેમ થતો નથી. ઔદૈક ભાવથી એને સહજ વૈરાગ થાય છે, અને તે દ્રવ્ય ભાવ લિંગને ધારણ કરે છે. પછી ચાહે તો પંચ મહાવ્રતનો વિકલ્પ હો તો પણ તેનાથી તે મુનિ ઉદાસ છે. એટલે શું? પંચ મહાવ્રતનો વિકલ્પ હોય તો તેનાથી પણ એ મુનિ ઉદાસ છે. એટલે શું? એટલે એમ કે એ બાહ્ય જે દ્રવ્યલિંગ છે એ દ્રવ્યલિંગમાં વૃત્તિ કરી અને ત્યાં અટકતા નથી, પણ એ દ્રવ્યલિંગ તો છે અને પોતે તો પોતાના સ્વરૂપને વિશે રહે છે. બાહ્યમાં દ્રવ્યલિંગ છે એની સભાનતામાં એ અટકતા નથી. દ્રવ્યલિંગ તો એવું ને એવું જ રહે છે, પણ પોતે પોતાના સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ ઉપાડે છે. સંકિત થયું છે ત્યાર પછીથી જ્ઞાનીને રાગથી ઉદાસીનતા વર્તે છે. રાગથી પોતે જુદો છે એ ભાવ હવે તો સહજ થઈ ગયો છે. રાગ જુદો ને હું જુદો, આ વાત થઈ છે. એટલે તો હવે દ્રવ્યલિંગ અને ભાવલિંગ પ્રગટ કર્યું છે. દ્રવ્યલિંગ તો થાય, પણ આ તો ભાવલિંગી મુનિ થયા છે કે સંકિત થયા પછી દ્રવ્ય ભાવલિંગને ધારણ કરીને આમ કહીને
એ પણ સિદ્ધ કરે છે કે મુનિ દશામાં દ્રવ્યલિંગ હોય એટલે તે એકલું નગ્નપણું અને પંચ મહાવ્રત આદિના વિકલ્પ રૂપ જ હોય, પણ બીજા પ્રકારે દ્રવ્યલિંગ હોય નહીં. અહીંયા દ્રવ્યલિંગની વાત શુક્રા લખી, એકલું ભાવલિંગ લખ્યું હોત તો ના. અહીંયા સમજાવવું છે કે દ્રવ્યલિંગ અને ભાવલિંગ બંને, એટલે મુનિ દશામાં આવું દ્રવ્યલિંગ જ હોય, બીજા અન્ય પ્રકારે દ્રવ્યલિંગ ન હોય, એમ કેવું છે. ગુરુદેવ શું કે છે કે આમ કહીને એ પણ સાથે સિદ્ધ કરે છે કે મુનિ દશામાં દ્રવ્યલિંગ હોય તે એકલું નિર્ગ્રંથ દિગંબર નગ્નપણું. 28 મૂળ ગુણમાં એ વાત આવી ને, 28 મૂળ ગુણની અંદર પેલા 7 લીધા ને, તેમાં નગ્નતા, અસ્નાન, અદંતોન વગેરે આપણે લીધા ને, એવું હોય, એ જ હોય. અને પંચ મહાવ્રત આદિના વિકલ્પ રૂપ જે હોય, પણ બીજા પ્રકારે દ્રવ્યલિંગ હોય નહીં. બીજી રીતે દ્રવ્યલિંગ ન હોય તો એમ કે બીજી રીતે સાધુનું લિંગ, ના, એમ ન હોય. સાધુનું લિંગ આ જ રીતે હોય. કેટલાક બીજા મતમાં એમ કહે છે કે ગૃહસ્થના વેશમાં પણ કેવળ જ્ઞાન થાય, પણ તે સત્ય નથી. ગૃહસ્થના વેશમાં કેવળ જ્ઞાન ન થાય. એટલે એના સંબંધીનો એક પ્રશ્ન પણ અહીંયા લીધો છે. કે છે કે બીજા મતમાં કહે છે કે ભરત મહારાજાને ગૃહસ્થાશ્રમમાં કેવળ જ્ઞાન થયું હતું. ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે કે ભરત મહારાજાને ગૃહસ્થાશ્રમમાં કેવળ જ્ઞાન થયું જ નહોતું. ભરત મહારાજાએ પહેલા દીક્ષા લીધી હતી, નગ્ન થયા હતા, અર્થાંત અંદરમાં મન, વચન, કાયા અને કરવું, કરાવવું, અનુમોદવું એ 9 કોટીએ પરિગ્રહનો ત્યાગ થઈ ગયો હતો. અને પછી તેઓ ધ્યાનમાં બેઠા, ત્યાં કેવળ જ્ઞાન થઈ ગયું. માટે તેમને ગૃહસ્થાશ્રમમાં કેવળ જ્ઞાન થયું હતું એમ કેવું તે અસત્ય છે. અસત્ય છે, મોટું અસત્ય છે. સમજ્યા વગર શાસ્ત્રના અભ્યાસ ન હોય એટલે ગમે તેમ વાત કરે. કેટલી બધી જગ્યાએ એમ પણ વાત કરે કે હાથીના હોદ્દા ઉપર બેઠા બેઠા મરુદેવી માતા મોક્ષે ગયા. એવું એમ ન હોય. સમ્યક દર્શન થાય, ગૃહસ્થ અવસ્થામાં સમ્યક દર્શન થાય, એવું જ્ઞાન ન થાય. એવું ચારિત્ર આવવું જ જોઈએ. અહીં એમ કે છે કે જેને આત્મદર્શન થાય તેને ઔદૈક ભાવથી વૈરાગ્ય થયો હોય. ઔદૈક ભાવથી વૈરાગ્ય, ઔદૈક ભાવ પ્રત્યે હવે ઉદાસીનતાનો ભાવ છે. જે ઉદયમાં છે તેને એ માત્ર જુએ છે, દ્રષ્ટા જ્ઞાતા ભાવે એને જુએ છે, એની સાથે જોડાતા નથી, એવો એ વૈરાગ્ય. એટલે પછી જગતના પદાર્થોમાં તો કેવી ઉદાસીનતા હોય. ઔદૈક ભાવને કારણે જે સંયોગો મળે, લક્ષ્મી મળે, $1 મિલિયન મળે, તો પણ એના તરફ કોઈ લક્ષ નથી, એના તરફ વૈરાગ્ય છે. આ સાચો વૈરાગ્ય એ ટકીને રહે છે, કેમ કે પોતાને જ્ઞાન થયું છે, પોતાના સ્વરૂપનું ભાન થયું છે, માટે એ વૈરાગ્ય ટકે છે. જ્ઞાન સહિત હોય એ જ વૈરાગ્ય ટકે છે. આ કઈ ક્ષણિક વૈરાગ, સ્મશાન વૈરાગની વાત નથી, કોઈ દુઃખને કારણે થયેલા વૈરાગની વાત નથી. આ તો આત્મદર્શન થાય અને એ પછીથી દ્રષ્ટિ બદલાય છે, એટલે ઔદૈક ભાવો સાથે હવે એને કાંઈ નિસ્બત રહેતી નથી, એમ એના તરફનો વૈરાગ થયો છે. એટલે જગતના બધા પદાર્થો પ્રત્યેની રૂચિ હવે રહી નથી, બધા પદાર્થોને જ્ઞેય તરીકે જાણે છે, એવી દ્રષ્ટિ થઈ છે. તો તેને પછી જયારે ભાવલિંગ રૂપે 3 કષાયનો ભાવ થાય છે, ત્યારે દ્રવ્યલિંગ તરીકે નગ્નપણું અને 5 મહાવ્રત આદિ 28 મૂળ ગુણનો વિકલ્પ જ હોય છે. કે બીજી રીતે કાંઈ હોતું જ નથી. એને ભાવલિંગ રૂપે 3 કષાયનો અભાવ, એવું ભાવલિંગ પોતાના સ્વરૂપનું સ્વસંવેદન, અને એ વખતે જે દ્રવ્યલિંગ હોય છે તે આવું જ દ્રવ્યલિંગ હોય છે. 28 મૂળ ગુણના વિકલ્પ સહિત 5 મહાવ્રતના વિકલ્પ સહિત હોય છે. આ દશા પામ્યા વિના કોઈ દિવસ કોઈ જીવ કેવળ જ્ઞાન પામે નહીં. અહીં તો જે કોઈ પણ મુનિ થાય છે તેની દશાની વાત છે કે કોઈ પણ મુનિ છે તેને દ્રવ્યલિંગમાં નગ્નપણું અને 5 મહાવ્રત આદિ 28 મૂળ ગુણનો વિકલ્પ હોય છે, અને ભાવલિંગમાં 3 કષાયના અભાવ રૂપ આત્માના પ્રચુર સ્વસંવેદન સહિત આનંદની દશા હોય છે. બહુ સરસ વાત આવી. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આપણે
આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંગ